હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મથુરા સ્પેશિયલ પેંડા એટલે કે મથુરાના પેંડા. આ પેંડા બનાવવા ખૂબ જ સરળ છે. તો એના માટે આપણે સૌથી પહેલાં એક વાટકામાં 2 ચમચી ઘી લઈશું અને ત્યાર પછી અંદર અડધી વાટકી દૂધ ઉમેરીશું. આ દૂધ અને ઘીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી અંદર આપણે 2 વાટકી મિલ્ક પાવડર ઉમેરીશું. મિલ્ક પાવડર તમે કોઈપણ કંપનીનો લઈ શકો છો અને આની જગ્યાએ તમે ડેરી વ્હાઇટનર આવે એ પણ લઈ શકો છો. હવે આપણે આ દૂધ અને મિલ્ક પાવડરને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે અંદર મિલ્ક પાવડરના કોઈપણ ગાંઠા રહી ગયા હોય તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી દબાવતા જશું અને હલાવતા જશું, જેથી તે સરસ રીતે મિક્સ થઈ જાય. ત્યાર પછી આપણે એક કડાઈમાં અડધી વાટકી ખાંડ લઈશું. આ ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે. એના માટે આપણે ગેસ એકદમ ધીમો રાખીશું અને સતત હલાવતા રહીશું અને આ રીતે આપણો ખાંડનો કલર ચેન્જ થઈ જાય અને ખાંડ બધી પીગળી જાય પછી આપણે જે મિલ્ક પાવડરવાળું મિશ્રણ તૈયાર કર્યું છે એ ઉમેરીને એને સતત હલાવતા રહીશું. આ મિશ્રણને હલાવતી વખતે જે પીગળેલી ખાંડ છે એનો પહેલાં ગઠ્ઠો થઈ જશે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જેમ જેમ આપણે હલાવતા જશું તેમ એ પીગળતો જશે અને આપણા મિશ્રણનો કલર ચેન્જ થતો જશે અને મિશ્રણનો કલર સરસ આવી જશે. તો આ રીતે સરસ એને ધીમા તાપે આપણે એને હલાવતા રહેવાનું છે. એને બિલકુલ છોડવાનું નથી, નહીંતર આપણું મિશ્રણ નીચે ચોંટી જશે. પછી થોડું ઠીક થાય એટલે અંદર આપણે એલાયચીનો પાવડર ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી અંદર આપણે જાયફળને આ રીતે થોડું છીણી લઈશું અને જાયફળનો પાવડર ઉમેરીશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે એને આપણે ધીમા તાપે ધીમે ધીમે સરસ રીતે હલાવતા રહીશું અને નીચે બિલકુલ ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું છે. અને ત્યાર છેલ્લે પછી આપણે 1 મોટી ચમચી ઘી ઉમેરીશું. તમે જોઈ શકો છો કે હવે આપણું મિશ્રણ પેનની સપાટી છોડી રહ્યું છે અને આપણું મિશ્રણ જાડું પણ થઈ ગયું છે. આવું આપણું મિશ્રણ તૈયાર થાય, એકદમ જાડું તૈયાર થાય અને નીચે કડાઈને ચોંટે નહીં એટલે આપણું મિશ્રણ રેડી છે. હવે આપણે આને ઠંડુ થવા રાખીશું. એના માટે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું એટલે એ જલ્દી ઠંડુ થઈ જાય અને અડધો કલાક જેટલું રહેવા દઈશું અને ઠંડુ થાય પછી આ રીતે આપણે એના ગોળા વાળી લઈશું. મથુરાના પેંડાનો કોઈ શેપ નથી હોતો. આ રીતે ગોળા વાળી અને એની ઉપર બુરુ ખાંડનું કોટિંગ કરે છે. મેં અત્યારે બુરુ ખાંડનું કોટિંગ કર્યું નથી. તો તૈયાર છે આપણા મથુરાના પેંડા. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ.